હેલો મિત્રો, તો હવે આપણે જોઈશું પોઈન્ટ વાળી બાદબાકી. શું જોવાનું છે? પોઈન્ટ વાળી બાદબાકી. સાદી બાદબાકી તો તમને આવડે છે, પોઈન્ટ વાળી નથી આવડતી, તો એકવાર જોઈ લો. શું છે? આવા પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકો, સારી બાદબાકી થઈ જશે. ચલો ચેક કરીએ. પહેલા શું છે? 4.23. પછી શું કરશો? પોઈન્ટના નીચે પોઈન્ટ, એના પછી શું આપેલું છે? પોઈન્ટની પાછળ શું આપેલું છે? કે 11. પોઈન્ટ ની આગળ શું આપેલું છે? કે 1. શું કરવાની છે? ખાલી ખાલી બાદબાકી કરવાની છે. 3 માંથી 1 જશે તો 2, 2 માંથી 1 જશે તો 1. પોઈન્ટ ના નીચે પોઈન્ટ, 4 માંથી 1 જાય તો 3. હવે ચલો આપણે બીજો જોઈ લઈએ. એમાં પણ શું છે? પેલું હોય એ લખી દેવાનું ને એના પછી શું કરશો? પોઈન્ટ ના નીચે પોઈન્ટ. તો પોઈન્ટ ક્યાં છે? એની નીચે પોઈન્ટ. પોઈન્ટ ની પાછળ શું છે? 0, 3. આગળ શું છે? 0. કરો ચલો એની બાદબાકી. 5 માંથી 3 જશે તો કેટલા વધશે? 2. 4 માંથી 0 જશે તો 4. 0 ના 0, પોઈન્ટ તો પોઈન્ટ આવશે. 7 માં 0 જશે તો 7. 7 ના 7 શું આવે? 77.42. આ તમારી થઈ ગઈ પોઈન્ટ વાળી બાદબાકી.